નાનું બાળક હોય અને આગ પકડવા જાય, તમે શું કરશો? પકડવા દેશો? નહીં પકડો. શા માટે? કે આપણને ખબર છે બાળકને ખબર નથી, આગ પકડી લેશે, દાજી જશે. અને આપણે એને મોબાઈલ આપી દઈએ છીએ, તો એને ખબર નથી કે ખરેખર મોબાઈલથી શું સારા પરિણામ આવે, ખરાબ પરિણામ આવે. હમણાં 2 દિવસ પહેલા એક પેરેન્ટ્સ સાથે મારે વાત થઈ કે બાળક એટલું બધું મારું મોબાઈલનું એડિક્શન થઈ ગયું છે કે એની પાસેથી લઈ લઈએ એટલે મોટી રડારડી કરે છે. દરરોજ એક સમયે એના બીજા મિત્રો સાથે ઓનલાઈન ગેમ રમે છે અને એ ઓનલાઈન ગેમ રમતા રમતા એટલો બધો ઓતપ્રોત થઈ જાય છે કે બીજું કોઈ કામ જ નથી કરતો. એટલે મેં પૂછ્યું કે ભાઈ તો એ એના મિત્રોને ના પાડી દો ને કે ભાઈ મારા દીકરાની સાથે એના પેરેન્ટ્સ સાથે વાત કરો કે ભાઈ તમારા દીકરા અને મારો દીકરો ગેમ રમે છે તો આપણે બધાનું ફ્યુચર ન બગડે તો એને બંધ કરાવીએ. બાળક છે એ ગેમ રમે છે, એ એવું નથી કે ભાવનગરમાં રમે છે કે ગુજરાતમાં રમે છે. ગુજરાતની બહાર નહીં, ઇન્ડિયાની બહાર ગ્રુપ બનાવીને રમે છે. આવું એડિક્શન થઈ ગયું. એટલે મારો હંમેશા સબ્જેક્ટ રહ્યો આવું થવાનું કારણ જાણવા માટે મેં પ્રયત્ન કર્યો. હું આવું થયું ક્યારથી? એ મોબાઈલની જ્યારે ડિમાન્ડ કરવા માંડ્યો. હું મોબાઈલની ડિમાન્ડ કરવા માંડ્યો તો કે મારે વિડીયો જોવા છે, લેક્ચર જોવા છે. વિડીયો લેક્ચર જોવા છે એ બાને મેં મોબાઈલ આપવા લાગ્યો અને એ મોબાઈલ આપવા શરૂઆત કરી અને ક્યારે ગેમ રમતો થઈ ગયો એની અમને જાણ રહી નહીં. તો તમને હાથ જોડીને વિનંતી છે કે ક્યારે તમારે મોબાઈલ પર લેક્ચર જોવાના હોતા નથી. સ્કૂલ વાળા બધી વ્યવસ્થા કરેલી છે. મોબાઈલ ઉપર ક્યારે તમારે લેક્ચર જોવાની જરૂર પડે? જો તમને સ્કૂલમાંથી મદદ ન મળે તો અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે. તમારો ડાઉટ હોય તો ટીચર પાસે આવો અને પૂછો કે કઈ અમારે તકલીફ છે, ટીચર તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી નાખશે. એ વ્યવસ્થા ન હોય એના માટે બરાબર. અથવા તો એવા બાળકો માટે કે જે સમજુ થઈ ગયા છે, હવે એને ખબર પડી સારું શું છે, ખરાબ શું છે, એને ખબર છે કે આ મારે કરે આ મારે ન કરે, એના માટે મોબાઈલ ઉપર તમારે ચોક્કસ મદદ લઈ શકાય. પરંતુ સ્કૂલ લેવલના બાળકોની બુદ્ધિ એટલી ઠરેલી હોતી નથી. ગમે તે થઈ જાય પણ મોબાઈલનો ઉપયોગ કરીને ઓનલાઈન તમારે વિડીયો લેક્ચર જોવાય નહીં. આ પરિસ્થિતિ જે ઊભી થઈ છે આપણે જવાબદાર કોણ? જો એને મોબાઈલ આપવામાં આવ્યો ન હોત તો આ પ્રશ્ન ઉભો નહોતો થવાનો. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો તમને કહું છું કે જ્યાં સુધી તમારી સમજ ન કેળવાય કે મોબાઈલનો સારો ઉપયોગ કેમ કરી શકાય ત્યાં સુધી આવા ઇન્સ્ટ્રુમેન્ટને હાથમાં ન પકડાય. જેમ મેં તમને પહેલા કીધું એમ કે આગનો કલર ગમે એટલો સારો હોય પણ એને પકડાય નહીં. પણ એ આગ પકડવી દેખીતી વસ્તુ છે એટલે માતા પિતા કહેવાના છે કે આને ન પકડાય અને સીધું નુકસાન તે દેખાય છે. પરંતુ મોબાઈલને જે નુકસાન થાય છે એ સીધી રીતે નથી દેખાતું, એ લાંબા સમયની પ્રક્રિયા છે. એ તો જે પરિણામ ભોગવે એને ખબર છે. તો માતા પિતાને પણ મારી વિનંતી છે, બાળકોને સમય આપીને સમજાવો. પણ અત્યારે જે સ્કૂલની અંદર છે એ સ્કૂલના ટીચરો પર વિશ્વાસ કરો અને તેની પાસેથી હેલ્પ લેતા શીખો. તો મને લાગે છે કે આમાં મુશ્કેલી પછી પડે નહીં. તો ફરીવાર આપણે મોબાઈલથી દૂષણથી દૂર રહીએ, આપણી જાતને બચાવીએ અને આપણે સારા ભવિષ્યનું નિર્માણ કરીએ.